હરિદર્શનના ખાડામાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક લોકોને પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં વાતાવરણમાં એકાએક પલટો અને વરસાદ વરસતા અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે સુરતમાં? બિલકુલ જે પ્રકારે આગામી 15 જૂનથી જ્યારે વિધિવત ચોમાસું બેસવાનું હોય છે તે પહેલા હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। જે રીતે કહી શકાય કે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે નૈઋત્યનું ચોમાસું આગામી 5 દિવસમાં કેરળ પહોંચવાનું છે। એટલે કે એક સાથે તમામ વસ્તુ ભેગા થતા દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો છે। સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, વાપી હોય કે ડાંગ હોય, તમામ જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ચોક્કસ ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો ડાંગર અને બાગાયતી પાક છે કે જે તૈયાર થઈ ઉતરી ગયો છે, બજારમાં જવાની તૈયારી છે। વચ્ચે કમોસમી બીજી વખતના વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખાસ કરીને વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, કાળા ડિબાંગ વાદળો વચ્ચે દક્ષિણ ગુજરાતના અને હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। કીર્તેશ, અહીંયા સુરતમાં તો જાણે રસ્તા ઉપર તળાવ બનાવી દેવામાં આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। એટલે શું પાણી નિકાલને લઈને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જ નથી સુરતમાં? બિલકુલ ચોમાસા પહેલા કહી શકાય પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે। કેટલીક જગ્યા પર ખોદકામ ચાલી રહ્યા છે અને કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં ડ્રેનેજની સફાઈ ચાલી રહી છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારો છે કે નીચાણવાળા રોડ છે ત્યાં ચોક્કસપણે પાણી ભરાયા છે। પણ પાણી ભરાવાના મેસેજ મળતાની સાથે જ મહાનગરપાલિકાનું તંત્ર આ પાણીના નિકાલ કરવા દોડી ગયું છે। પણ ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કેવી કામગીરી છે તે અહીંયા દેખાઈ આવે છે। એટલે કે તંત્ર આ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર કરી હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે, કારણ કે હજુ બી 15 દિવસ બાકી છે, ત્યારે ચોક્કસ મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કરતી છે ને એ વચ્ચે જ આ વરસાદે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી કાઢી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતની જાણે સુરત બગડી હોય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે હજુ તો ચોમાસું બેઠું નથી અને પહેલા જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। રોડ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પ્રી મોન્સૂનની જે કામગીરીની પોલ છે તે અત્યારે ખુલી ગઈ છે। જે વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। રસ્તા પરથી પસાર કેવી રીતે થવું તે સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે ઢીચણ સુધી પાણી આવી ગયા છે। લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે। તો પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, પરંતુ જેમ પાણી ભરાયા તેમ મહાનગરપાલિકા હવે કામે લાગી ગયું છે અને પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, તો તેમ છતાં પણ પહેલેથી કામગીરી કેમ ન કરવામાં આવી અને શા માટે પાણી નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવી તેને લઈને અહીંયા સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે રોડ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। જાણે રસ્તાઓ પર તળાવ બની ગયું હોય તે પ્રકારની અહીંયા સુરતમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હવે જે કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। પરંતુ જે સુરતના જે વાહન ચાલકો છે તેમને અત્યારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાણી ભરાઈ જવાને કારણે તેમના વાહનો બંધ થઈ રહ્યા છે, ત્યાંથી પસાર કેવી રીતે થવું તે સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે અને પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ છે। તો સુરતની આ સુરત દુર્દશા અત્યારે જોવા મળી રહી છે અને ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ચોમાસાને હજુ વાર છે, હજુ 15 દિવસ લાગશે ચોમાસું અહીંયા આવતા અને તે પહેલા જ સુરતમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એકાએક સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રસ્તા પર જાણે તળાવ બની ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ દ્રશ્યો સુરતના છે કે જ્યાં આગળ વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બન્યા છે, પરંતુ ત્યાંથી પસાર કેવી રીતે થવું તે સૌથી મોટો સવાલ છે। તેમના વાહનો પણ બંધ થઈ રહ્યા છે, તો બીજી તરફ ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો છે। અહીંયા ટુ વ્હીલરો પણ લોકોના બંધ થઈ રહ્યા છે। લોકો આ પાણી ભરેલા રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ લોકોને ગરમીથી રાહત તો પ્રાપ્ત થઈ, પરંતુ રોડ રસ્તા પર પાણી ભરાવાને કારણે લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે।
તો મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી જાણે કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવી હોય તેનો આ પુરાવો અહીંયા જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં, કારણ કે ચારે બાજુ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે અને હવે પાણી ભરાયા બાદ તંત્ર કામે લાગ્યું છે અને પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ આગાહી કરવામાં આવી હતી વરસાદને લઈને, ત્યારે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી શા માટે ન કરવામાં આવી અને સુરતના લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે અને આગામી દિવસમાં જ્યારે નૈઋત્યનું ચોમાસું આવવાનું છે ત્યારે એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તેને લઈને આજે વહેલી સવારથી ધીરી ધારે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। ખાસ કરીને આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના 21 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે। ત્યારે આ વર્ષે ચોમાસું 10 દિવસ વહેલું છે, એટલે કે ચોમાસા પહેલાં જ સુરતના લોકોને ચોમાસાનો અહેસાસ થયો છે। વહેલી સવારે શરૂ થયેલા વરસાદે સુરતના અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી રહી છે। ત્યારે ચોક્કસ વરસાદને લઈ ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા લોકોને રાહત મળી છે। દક્ષિણ ગુજરાતમાં સુરત હોય, બારડોલી હોય, તાપી જિલ્લો હોય, નવસારી હોય કે વલસાડ હોય, તમામ જિલ્લામાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। તેવામાં કહી શકાય કે કાળા ડિબાંગ વાદળો વચ્ચે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારનો માહોલ બન્યો છે, કહી શકાય કે સુરત સહિત દક્ષિણ ગુજરાત હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું છે। એક બાજુ વાવાઝોડાની આગાહી તો બીજી બાજુ કમોસમી વરસાદની આગાહી અને આગામી 5 દિવસમાં જ્યારે વિધિવત ચોમાસું કેરળ પહોંચવાનું છે અને આ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પણ વહેલું પહોંચવાનું છે, એટલે કે 10 દિવસ જ્યારે ચોમાસાની વહેલું આવવાની વાત છે તેવામાં કમોસમી વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં ગરમીમાં લોકોને રાહત મળી છે અને વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।